નમસ્કાર દર્શક મિત્રો, જેડ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। વલસાડના કોસંબા ગામે આંગણવાડીના બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતા વાલીઓમાં આક્રોશ। વાપીમાં ફોક્સવેગનના શોરૂમની ટોયલેટ ગ્રીલ તોડીને અંદર પ્રવેશેલા ચોરો આખી તિજોરી ઉપાડી ગયા। દમણમાં બીજા દિવસે મોટાભાગના એટીએમ મશીનો બંધ, નોટ બદલવા આવેલા લોકોને હાલાકી। વાપીમાં એસબીઆઈ બેંક પ્રશાસને નોટ બદલવા આવેલા લોકોને તડકામાં ઊભા રહેવાની ફરજ પાડી। હવે જે સમાચારો વિગતવાર। વલસાડ કોસંબા ગામે આવેલ નવી નગરીની આંગણવાડીમાં નાના બાળકો સાથે આરોગ્ય અને જીવના જોખમ સાથે ચેડા થઈ રહ્યા હોવાનો કિસ્સો આવ્યો પ્રકાશમાં। નાના નિર્દોષ બાળકોને જીવાતવાળો નાસ્તો પીરસવામાં આવતા સ્થાનિકોએ મચાવ્યો હતો હોબાળો। આ મામલાની જાણ વલસાડ શિક્ષણ વિભાગને કરાતા નિરીક્ષણ કરી સ્થળ પર જ વર્કર અને હેલ્પરને કરાયા હતા છૂટા। આંગણવાડી એટલે જ્યાં નાના ભૂલકાઓને મળે સંપૂર્ણ પ્રેમ। આંગણામાં પ્રેમ વરસે ત્યાં સુધી બરાબર, પરંતુ આ ભૂલકાઓના આરોગ્ય અને જીવના જોખમે આંગણવાડીમાં બાળકોને રાખવામાં આવે તો શું આ વિદ્યાર્થીઓ પર અત્યાચાર નથી? પણ વલસાડની નવી નગરી આંગણવાડીની સ્થિતિ કંઈક આવી જ છે। આ આંગણવાડીમાં આશરે 100 જેટલા બાળકો ભણવા માટે આવે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી આ આંગણવાડીમાં બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતું હતું, જેને લઈને સ્થાનિકોમાં રોષ ફેલાઈ જવા પામ્યો હતો। જેને લઈને સ્થાનિકોએ શુક્રવારના રોજ આંગણવાડીમાં જઈ હોબાળો મચાવતા આંગણવાડી વર્કરની પોલ ખુલી ગઈ હતી। આંગણવાડી વર્કરો છેલ્લા 8 મહિનાથી બાળકો માટે આવતા નાસ્તા અને બીજી સુવિધાઓથી તેઓને વંચિત રાખ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી આંગણવાડી જર્જરિત હાલતમાં હોય બાળકોના આરોગ્ય સામે પણ પ્રશ્નો ઊભા થયા હતા, જેને લઈને સ્થાનિકોએ વારંવાર રજૂઆતો કરી હતી, પરંતુ આંગણવાડી વર્કર કોઈની સાંભળતા જ ન હતા। જ્યારે શુક્રવારના રોજ બાળકોને નાસ્તો બનાવવા માટે હેલ્પરને કહેવામાં આવ્યું તે વેળાએ ચણા સડેલી હાલતમાં સ્થાનિકોએ જોતા તરત જ ગ્રામજનોએ ભેગા મળી આંગણવાડી પર પહોંચી હોબાળો મચાવ્યો હતો। લોટ અને ચણામાં ઈયળો ફરી રહી હતી, તો બીજી તરફ મસાલા ભરવાના ડબ્બામાં કીડા ભરેલા હતા। જ્યારે સ્થાનિકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે આ ભ્રષ્ટાચાર છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ તેઓના બાળકોના આરોગ્ય સામે પ્રશ્નો ઊભા થતા તેઓએ આ બાબતનો વિરોધ કર્યો હતો। સમગ્ર મામલે વલસાડ શિક્ષણ વિભાગને જાણ કરતા તેઓ સ્થળ પર નિરીક્ષણ કરતા આ મામલે આંગણવાડી વર્કર અને તેમના હેલ્પરને સ્થળ પર જ છૂટા કરવાના આદેશ આપ્યા હતા અને સાથોસાથ આ આંગણવાડી માટે નવા કર્મચારીઓની નિમણૂકના આદેશ પણ આપ્યા હતા। હાલ તો માત્ર આ એક જ આંગણવાડી જોવા મળી છે કે જ્યાં બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને બાળકોને જીવના જોખમે ભણતર અપાઈ રહ્યું છે। તો જોવાનું એ રહ્યું કે અન્ય જગ્યાએ આંગણવાડીઓની કેવી દશા હશે। શું તંત્ર આ બાબતે ધ્યાન દોરી યોગ્ય પગલાં ભરશે? એ તો હવે આવનારો સમય જ બતાવશે। આ નાસ્તા માટે ભેગા થયા। એટલે શું થયું હતું આજે? આજે ચણા બેને આપેલા ને એને ઘરે બોરેલા હતા, તે મને આપ્યા તો મેં લઈ આવી। એટલે અહીંયા આ લોકો આ છોકરાઓ જોવા આવ્યા તો મેં કીધું કે જરાક કોયલા છે એમ કીધું, તો મેં ચશ્મોની લાવેલી હતી એટલે એ લોકોને બતાવ્યા તો એકદમ સડેલા હતા ચણા। તેલના અંદર કીડા અને જીવાત નીકળે તે બધું ના સાફ સફાઈનો અભાવ છે, તેના તમે કોઈ રજૂઆત કરી હતી આજ લગીને? નહીં કરેલી, પણ તે લોકો એ જે મને આપે તે જ મેં બનાવું ને। કેટલા સમયથી એવું ચાલે છે? એ 8-9 મહિના થયા। અમે આ આંગણવાડીમાં આજે છોકરા લોકોની જ અમે ફરિયાદ કરીએ। આજે આ છોકરા લોકોને કેટલા વર્ષથી એ લોકો કાંઈ આપવા માંગતા નથી। છોકરા લોકોને રમકડા બી આપે તો એ લોકોને ઘરે લઈ જઈને મૂકી દે। અમને મિટિંગ ગઈ તો મિટિંગમાં લઈ બી જઈએ। અમે છોકરા લોકોને જાય બપોરના 12-1 વાગ્યા ઉઠીને બેસીએ, ત્યાં રમકડા આપે શું ફાયદો? એ લોકોની ઘરે લઈ જઈને મૂકી દઈએ। અહીંયા આંગણવાડીના સારું જ અમે બી લાવીએ ને, એ લોકોના ભેગી તો અમે નહીં લાવીએ ને। આજે શા માટે બધા ભેગા થયા હતા? આજે અમે છોકરા માટે ખોરાકી આપે ને તેના માટે જ અમે નાસ્તા કઈ રીતના નાસ્તો આપવામાં આવ્યો? એ નાસ્તો બધો એ લોકો ખરાબ આપે। એ નાસ્તામાં એ ચણા બી એ લોકો બધા ખરાબ જ આપે। એ લોકો લાડવા આપે તો બી કાચા આપે, બાલભોગના બનાવે। એ છોકરો આટલેથી જાય ને સીધા જઈને ફેંકી દે નાસ્તો। તે અમે શું કામ મોકલાવીએ છોકરા લોકોને? ને અમે ગુજરાતી સ્કૂલમાં અમે છોકરાને મોકલાવીએ ફરિયાદ કરીને તો ત્યાં નહીં મોકલાવવાનું કે હું લેવા અમે નહીં મોકલાવીએ। એ લોકો તો બેસાડે ને છોકરા લોકોને અહીં બેસાડે તો એકડો તો શીખવે ને એ લોકો। હવે એકડા બી નહીં શીખવાથી શું ફાયદો? તો એવા છોકરામાં અમે ભેગા કરીને શું મોકલાવાના? તો એ લોકોની જરાક તો લિમિટ આવી ને।
આ તો હવે છોકરા લોકો કેટલા વર્ષોથી અહીંયા ચાલતા બાળકો હવે એમાં ભણવા માટે ને બધા આવે મૂકે આપણા મનથી કરશે. હવે આ છોકરામાં તો હવે આવી રીતે જો આ પોઝિશનમાં હોય તો આપણે તો જોતા નથી. આ જોયું નહીં મળે. હવે હાલ ઘડી આ બધા છોકરા ભેગા થયા પછી બધા જોવાનું મળ્યું કે આ ભાઈ વસ્તુ આ રીતના બનાવવું છે. આ બનાવ બન્યો કે હવે આ શું છે કે પબ્લિકે બધું જોયું પછી આ બધું વાતાવરણ કરે કે આ ચણા ખરાબ છે, ભાજી ખરાબ છે, જેટલું ફ્રૂટ વસ્તુ આપણે એ ફ્રૂટમાં બી કંઈ છે નથી. એ વસ્તુ બધું એ લોકો ખાતા છે. આ વસ્તુ છોકરા લોકોને આપતા નથી. છતાં બી આ છોકરા લોકોને ખાલી જે વસ્તુ કંઈ આપ્યો એ વસ્તુ લઈને આવે એ ઘરે બનાવી લઈને આવતા. સાથે ગેસ કે ચૂલો કે કંઈ છે સળગાવતા નથી. ખાલી બીજું સિવાય કંઈ છે નથી. દૂધ બૂધ છે કોઈ આપતા છે નથી. ગ્રામજનોને એવું કેવું છે કે જે રમકડા એવું વસ્તુ આવે છે તે આંગણવાડી વાળી બેન એના ઘરે લઈ જાય છે. તો એના ઘરે એ લઈ વાત કેટલા ટકા સાચી છે? આ તો 100% એટલે 101% કેમ કે આ વસ્તુ કંઈ છે જ નથી, આપતા જ નથી. આ જે બાળકો માટેનો નાસ્તો છે અને એ બગાડ કામ કરેલું છે એટલે આ યોગ્યતા નથી જ. અને વર્કર હેલ્પરનું બંનેનું ચલાવી લેવાયું છે જ નહીં. હવે હું આને છૂટી કરીશ. આ કેન્દ્રમાં એને નહીં રહેવા દઉં. આ વર્કર બેન છે, વર્ષાબેન, કલ્પનાબેન, આ બંને બહેનોએ કોઈ કામગીરી સારી કરેલ નથી અને હવે હું આ કેન્દ્રમાં એ લોકોને રાખીશ નહીં. અને નોટિસ તો હું અત્યારે જ આપી દઉં છું, આજને આજે જ. અને એની સામે હું પગલાં લઈશ. જર્જરિત આંગણવાડીનું અમે લિસ્ટ આખું જિલ્લામાં પહોંચાડી દીધેલું છે અને ત્યાંથી મંજૂર થઈ આવેથી એ નવું મકાન બની જશે. અત્યારે એ લોકોને કયા ઘરે બેસાડે છે? બાજુના ઘરમાં બેસાડવા કહી લો ને. મેં એમને આપેલા ભાઈને મળીને મેં જગ્યા એમને કરી જગ્યા એ આપેલી. લોકોને નક્કી કરી આપેલી કે આ જર્જરિતમાં ના બેસાડાય બાળકો. ડબ્બામાં આવતું એટલે ડબ્બામાં કેટલા વર્ષો જૂનું છે? નહીં અત્યારે જ લગભગ આ વેકેશન હતું ને દિવાળીનું એટલે લઈને જ. તમે જોવાની તસદી પણ નહીં લીધી? સાફ કરવાની હોય, ધોવાનું હોય. બનાવે એટલે પછી લાવવાની જવાબદારી તમારી, ડબ્બામાં મૂકવાની જવાબદારી તમારી. તો એ જોવાની જવાબદારી કોઈ વસ્તુ સારી છે કે ખરાબ છે? તમે જોવાની જવાબદારી લીધી તમે? નથી લીધી એટલે આખો પ્રોબ્લેમ થાય છે. અગાઉ પણ ગ્રામજનોનું એવું કેવું છે કે અગાઉ પણ લાડુમાં કે ઈયળના ડેફા કેવું કે ઈયળ નીકળેલી હતી. તે સિદ્ધાર્થે તમારે શું કેવું છે? શું કેવું છે તમારું? ઘણા વર્ષો એટલે આ વસ્તુ થતી જ આવી છે, તો તમારે શું કેવું છે? હવે એવું નહીં બની શકે છે. હવે મને એ કહ્યું કે આપણે ત્યાં અહીંયા દૂધની થેલી, સંજીવની દૂધની થેલી કેટલી આવે છે? 20 આવે છે. અને બાળક દીઠ આવે છે 40 બાળકોને આપવાની હોય એટલે 20 એના માટે 20 આવે છે. પણ તમે મને થોડી વાર પહેલા એમ કીધું કે આપણે ત્યાં ભણવા માટે ખાલી 15 જ બાળકો આવે છે, બાકીની થેલીઓનું શું થાય? એ તો પેલા મોટા છોકરા 15 એટલે બાળકો લઈ જાય પેલી જે આખી આખી થેલી લઈને નહીં અડધી અડધી ક્લાસ આવે. બરાબર. એટલે બહારના છોકરાઓ ગ્લાસ લઈને આવે એમને તમે દૂધ આપો છો એટલે 40 બાળકો દૂધ લઈ જાય છે પણ ભણવા માટે માત્ર 15 જ આવે છે. એટલે મોટા છોકરા બેહાડવાના અમારે મોટાને બેસાડવાના. એમની પણ અહીંયા બેસવા માટે બાળકો નથી આવતા એમ પૂરેપૂરા? નહીં નાના છોકરા તો નાસ્તો આપવાનો બાળકોનો બરાબર. અને આ દૂધ આપવાનું નથી આપવાનું બાળકો મોટાને બેસાડવાના. નાસ્તામાં શું બનાવો છો દરરોજ સવારે? સવારે રાબને લાડુ હા, રાબને લાડુ અને સુખડી પછી શીરો સુખડી સારું છે. તળિયા શામાંથી કઈ રીતે બનાવો તમે? એનો સામાન ક્યાંથી, સામગ્રી કઈ રીતે લાવો? સામગ્રી તાલુકા પંચાયત તાલુકા પંચાયત જ તમને આપે છે? એ ઘઉં, ચોખા અને તેલ આપી દે. બાકીની જે સામાન જે ખરો એ તમારે જાતે લેવાનો હોય. એનું કોઈ ફંડ આપવામાં આવે છે તમને? બિલ તમે મૂકો છો હવે. છેલ્લું બિલ તમે કેટલા સમય પહેલા મૂક્યું? 11મા મહિનાનું મૂકી દીધું છે. એટલે અત્યારે જે અહીંયા જે સામાન જે છે એ આ મહિનાનો ચાલુ મહિનાનો જ છે. એ બિલ બાકી છે. એટલે આ 10મા મહિનાનો છે. આ સામાન જે છે 10મા મહિનાનો છે પાક્કું? ના એ હજુ કરેલું નથી. એ ઘરે છે પણ આ અચ્છા ખરીદેલો સામાન તમારી ઘરે છે? અત્યારથી ચણા આ નીચેના દુકાન લખવાના એટલે બરાબર છે. એટલે અહીંયા જે સામાન છે એ કેટલા મહિના જૂનો છે? જે બાકીનો સામાન જે છે જીરું છે, ખાંડ છે એ એ 15 15 દિવસ દિવસ જૂનું જ છે. આ ખાલી 15 દિવસ જૂનું છે? ચોક્કસ? પાક્કું? તમે કરિયાણામાંથી કેટલા સમય પહેલા લીધું? તમે આગળનું લાવી મૂકો એમ કરે રાખો.
એટલે તમારી ઘરે બી આવી રીતે ખરાબ જ હશે? નહીં એટલે તે લાવીને અહીંયા રાખવું પણ અહીંયા પેલું ભેજ ને એવું આવે ને એટલે તમને જ્યારે ખબર છે કે અહીંયા ભેજ આવે છે, તમે એમ કહો છો કે તાલુકા પંચાયત તરફથી તમને એમ જાણ કરવામાં આવેલી છે કે બિલ્ડિંગની અંદર નહીં આવવું, તો પછી તમે સામાન અહીંયા શું કામ મૂકીને જાઓ છો? રોજનું રોજ નહીં લાવી શકો? નાસ્તો બનાવવાનો રોજનું રોજ ના લાવી શકો? રોજે રોજ લઈ આવતા હું તો ચણા ને બોલી લાવ ગયા તો એ બી લઈ આવે સામાન. આજે તમે જ્યારે 97 થી નોકરી કરો છો, તમારામાં એટલી સમજ તો હોવી જ જોઈએ કે શું કરવાનું શું ના કરવાનું. તમે એ સ્વીકારો છો તમારી એક ક્ષતિ છે, તમારી ભૂલ છે. બોલે છે વાપી હાઈવે સ્થિત જલારામ મંદિરની બાજુમાં આવેલ કારના શોરૂમમાં ત્રાટકેલ તસ્કરોએ બારીની ગ્રીલ કોઈ સાધનથી કાપી અંદર પ્રવેશી આખી તિજોરી લઈ થઈ ગયા હતા ફરાર. ચોરીની ફરિયાદ મુજબ જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે કેસની વધુ તપાસ હાથ ધરી છે. વાપી હાઈવે સ્થિત જલારામ મંદિરની બાજુમાં આવેલા ફોક્સવેગન શોરૂમ બુધવારે રાબેતા મુજબ બંધ થઈ ગયો હતો. રાત્રિ દરમિયાન તસ્કરોએ શોરૂમની બારીમાં લગાવેલી લોખંડની ગ્રીલ કોઈ સાધનથી કાપી અંદર પ્રવેશી ગયા હતા. તસ્કરોને શોરૂમમાંથી અન્ય કોઈ વસ્તુ ચોરી કરવાના બદલે ભારે વજનદાર એવી ગોદરેજ કંપનીની આખી તિજોરી જ લઈને તેઓ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે ગુરુવારે સવારે શોરૂમના સંચાલકોને જાણ થતાં જ જીઆઈડીસી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ અંગે કાર શોરૂમના સંચાલક નરેશ પરમારે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ અંદાજે 10,000ની કિંમતની તિજોરીમાં 50, 100, 500 અને 1000ના દરની નોટો મૂકેલી હતી. તસ્કરો કુલ રૂપિયા 9,27,500ની રોકડ તથા 10,000ની તિજોરીની ચોરી કરી ગયા હતા. શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં અંદાજે 25 થી 30 વર્ષના 3 અજાણ્યા યુવાનો તિજોરીની ચોરી કરતા કેદ થયા છે. જીઆઈડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આ કેસની વધુ તપાસ હાથ ધરી છે. અંદર છે યામા. હા યામા વાળા સેકન્ડ વાળું સેકન્ડ થોડું બદલે. વાપી નેશનલ હાઈવે 8ની બાજુમાં ફોક્સ વેગનારનો વેગન નામનો શોરૂમ આવેલો છે. એ શોરૂમમાં પાછળ જે ટોયલેટની બારી છે એ બારી ખોલી અને અંદર પ્રવેશ કરી અને જે બેંક મેનેજરના કેબિનમાં એક ગોદરેજ કંપનીની તિજોરી હતી. તેમાં 8,27,000 રૂપિયા રકમ હતી અને તે તિજોરી સાથે આખી તિજોરી ચોરી કરી લઈ ગઈ છે. પ્રાથમિક તપાસ દરમિયાન એમાં સીસીટીવી કેમેરામાં 3 માણસો અંદર પ્રવેશતા અને જે તિજોરી બહાર કાઢતા માલુમ પડેલ છે અને વધુ તપાસ ચાલુ છે. એફએસએલ ડોસ્કોટની મદદ લેવામાં આવેલી છે. 6:30 ની આજુબાજુ સિક્યુરિટીનો ફોન આવ્યો કે પાછળ જ્યારે સવારે એનો નોર્મલ ટોયલેટ માટે બહાર જવા નીકળ્યો ત્યારે અંદર તો જોયું તો ગ્રીલ તૂટેલી હતી. એનો ફોન આવ્યો એટલે સીધો બધું કામ મૂકીને હું સવારે સીધો શોરૂમ પર આવી ગયો. આવીને જોયું તો આખી તિજોરી જ ગાયબ હતી. જે તિજોરીમાં રોકડ રકમ હતી જેમાં 500 અને 1000ની નોટો વધારે જે કુલ મળીને 9,27,500 રૂપિયાની રોકડ રકમ હતી. જે 3 ઈસમો આવ્યા હતા જે સીસીટીવી ફૂટેજ ચેક કરતા દેખાયું છે કે 3 જણા છે જે બારીમાંથી લઈ જતા પણ દેખાય છે અને જતા એને કેમેરા સાથે પણ છેડછાડ કરી છે. પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી છે. એફઆઈઆર ને બધું થઈ ગયું અને ઇન્સ્યોરન્સનું પણ આપણું કામ ચાલુ કરાવી દીધું છે. સીસીટીવી પોલીસને આપી દીધી છે. સંઘ પ્રદેશ દમણમાં લોકોમાં જૂની ચલણી નોટને લઈ છવાયેલા ગભરાહટ અને પ્રતિદિન નાણાં ઉપાડ એક્સચેન્જની મર્યાદાને લઈ બેંકોમાં ભારે અરાજકતાની સ્થિતિ બની હતી તો લોકોએ દિવસભર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. દેશમાં બંધ થયેલી 500 અને 1000ની નોટ પર પ્રતિબંધ મુકાયા બાદ આ ચલણી નોટોના પગલે લોકોના મનમાં અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જોકે સરકાર દ્વારા 50 દિવસો નોટો બદલવા અને નાણાં જમા કરાવવા માટે આપ્યો હોવા છતાં ગેરસમજને કારણે લોકટોળું બેંકો અને પોસ્ટ ઓફિસો ખાતે ઉમટી રહ્યું છે. ગુરુવારે બેંકો ખુલે તે પહેલા જ લોકો બેંકોની બહાર લાઈનોમાં ઊભા થઈ ગયા હતા. સવારે બેંકનો ગેટ ખુલતાની સાથે જ 500 અને 1000ની નોટો બદલાવવા અને રોકડ રકમ જમા કરાવવા લોકોનો ભારે ધસારો રહ્યો હતો. તેવી જ પરિસ્થિતિ શુક્રવારના રોજ પણ દરેક શહેરોમાં જોવા મળી રહી હોય સંઘ પ્રદેશ દમણમાં પણ બેંકો બહાર લોકો કતારોમાં જોવા મળ્યા હતા. લોકોમાં જૂની ચલણી નોટને લઈને છવાયેલ ગભરાહટ અને પ્રતિદિન નાણાં ઉપાડ એક્સચેન્જની મર્યાદાને લઈ બેંકોમાં ભારે અરાજકતાની સ્થિતિ બની હતી. લોકોએ દિવસભર કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું. ગુરુવારની માફક શુક્રવારે પણ ઉઘડતી બેંકોમાં ભારે અંધાધૂંધી સર્જાઈ હતી તો લોકોના ધસારાને લીધે બેંકો બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્તની ગોઠવણી પણ કરવામાં આવી હતી. કેટલીક બેંકોમાં રોકડ પૂરી થઈ જતા તેમજ એટીએમમાં રોકડ જમા ન થવાને કારણે ગ્રાહકોને નાણાં મળી શક્યા ન હતા.
મોદી સરકાર દ્વારા 500 અને 1000ની નોટના પ્રતિબંધ બાદ ઘરમાં રહેલી જૂની નોટો બદલવાની ચિંતા લોકોમાં જોવા મળી રહી હોય શુક્રવારે પણ વાપી શહેરમાં સવારથી જ લોકોની લાંબી કતારો બેંકો બહાર જોવા મળી હતી. મોદી સરકાર દ્વારા 500 અને 1000ની નોટના પ્રતિબંધ બાદ લોકોમાં ઘરમાં રહેલી જૂની નોટ બદલવાની ભારે ચિંતા જોવા મળી રહી છે. લોકો બીજા દિવસે પણ તમામ કામ ધંધાઓ છોડી બેંકો ઉપર લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ તમામ પોસ્ટ ઓફિસ અને બેંકોની બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે વાપી જેડીસીમાં આવેલ સ્ટેટ બેંકની બહાર લોકોના ટોળા જોવા મળ્યા હતા. બેંક પ્રશાસન દ્વારા લોકોને તડકામાં ઊભા રહેવાની ફરજ પડી હતી તો સિનિયર સિટીઝન પર તડકામાં જ શેકાતા જોવા મળ્યા હતા. આ મામલે મીડિયાએ બેંક મેનેજરનું ધ્યાન દોરવા છતાં મેનેજરે ઉડાવ જવાબ આપ્યો હતો અને ગ્રાહકોને ઘેટા બકરાની જેમ પરેશાન થવા છોડી દીધા હતા. ત્યારે લોકોમાં ભારે રોષને પગલે પોલીસ પણ તૈનાત કરવી પડી હતી. પ્રોબ્લેમમાં તો એવું લાગે, હવે એ લોકોનું એડમિનિસ્ટ્રેશનમાં મને સમજ નહીં પડે, પણ એવું લાગે કે આગળથી મેનેજ કરવું જોઈએ. સિનિયર સિટીઝનની લાઈન અલગ હોવી જોઈએ, લેડીઝની અલગ હોવી જોઈએ, જનરલ લાઈન એવી જોઈએ, પછી રૂટીન વર્ક માટેનો ગેટ અલગ હોવો જોઈએ, અને આ જે ડિસ્ક્લોઝરવાળા છે એ લોકોનો ગેટ અલગ હોવો જોઈએ. આ ગેટ એક જ હોવાથી બધું મિસમેનેજમેન્ટ થઈ જાય છે. એટલે લાઈન ત્યાંની ત્યાં જ અંદર ઘૂસી જાય, કોઈ કે મારે આ કામ છે તે જ કામ છે કરીને ઘૂસી જાય એમ. ને સ્લીપ એ લોકો અલગ રાખી છે. વોટ ઇઝ ધ મિનિંગ? આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ. કારણ કે રૂટીન સ્લીપ બી તો ચાલે જ. હવે એમાં કદાચ એ લોકોને જો ઓફિશિયલી કંઈક ઇન્સ્ટ્રક્શન હોય તો એ મને નહીં ખબર. બાકી તો ગઈકાલે અમે બીજી બેંકમાં ભર્યા હોય તો રૂટીન સ્લીપમાં જ ભર્યું અમે. તો અહીંયા સ્લીપ અલગ ને પછી તે પાછું તેના માટે લાઈન આખું ગેટ જ પહેલાંથી એ લોકોને ખબર છે તો શેડ બી કંઈ બનાવવો જોઈતો હતો, અને આ બધા કાઉન્ટર્સ બધા અલગ જોઈતા હતા. તો થોડુંક આઈ થિંક સો કે કદાચ એડમિનિસ્ટ્રેશન રહે તો લગભગ 10 વાગ્યાથી હું આવી, પણ ત્યારે બી મેં કહું ભાઈ અમને સિનિયર સિટીઝન છે, અમને તડકામાં ચક્કર આવી જાય હું તેવું, તો પહેલાં અંદર આવ્યા પણ પછી એમ કે ના કોઈ નહીં, પાછા બહાર જાઓ, પાછા અંદર આવ્યા, બસ આ જ ચાલે છે ત્યાં. સમાચારોમાં સમય છે એક નાનકડા વિરામનો. गुड मॉर्निंग पापा, अभी आपकी चाय लाई. बहुत अच्छा लगता है जब रखता है कोई यूं ख्याल मेरा. अरे भैया ये किस तरफ से ले जा रहे हो हमें? बहन जी वो रास्ता खराब था इसलिए. जब रखता है कोई, जब पूरी दुनिया आपके और आपके बच्चे की देखभाल करना अपना फर्ज समझती है तो क्यों ना HIV की जांच करवा के एक छोटा सा फर्ज आप भी निभाएं. अगर आप माँ बनने वाली हैं तो पहले 3 महीने के अंदर HIV टेस्ट जरूर करवाएं. बच्चे को HIV से बचाने के लिए जल्द पता लगाना और वक्त पर दवाई लेना जरूरी है. जब रखता है कोई यूं ख्याल मेरा. बच्चों जवाब ठीक से देना और सफाई के 10 नंबर होंगे. चौंकिए मत, डेंगू और चिकनगुनिया से बचने के लिए ये जरूरी है. आसपास पानी जमा ना होने दें. ड्रम, कूलर, गमले को हर सप्ताह साफ करें. प्लास्टिक के कप व नारियल की खोल जैसी चीजों को इधर उधर न फेंकें, क्योंकि डेंगू और चिकनगुनिया का मच्छर साफ पानी में पनपता है. मच्छरों के काटने से बचें. बुखार में पैरासिटामोल लें, एस्पिरिन हरगिज न लें. इस बार तो बच्चों ने हमें ही पास कर दिया. और सफाई के नंबर 100 में से 100. हाँ. વિરામ બાદ આપનું સ્વાગત છે. પાટીનગરની વિવિધ બેંકોમાં શુક્રવારે પણ 1000 અને 500ની ચલણી નોટો બદલવા કરતા જમા કરાવનારાઓનો જોવા મળ્યો હતો વધુ ધસારો, તેમજ નગરના મોટાભાગના ATM મશીનો બંધ રહેતા લોકો અટવાયા હતા. પાટીનગરમાં શુક્રવારના રોજ સવારથી જ પાટીનગરની વિવિધ બેંકોમાં 500 અને 1000ની ચલણી નોટો બદલવા અને પોતાના ખાતામાં જમા કરાવવા ગ્રાહકોની બેંકોમાં ભારે ભીડ જોવા મળી હતી. તેમજ લોકોએ બેંકની કામગીરીમાં વધુ કાઉન્ટરો મૂકી ગ્રાહકોને ઝડપી સુવિધા મળી શકે તેમજ પાટી 4 રસ્તા BOBમાં ચલણી નોટ બદલવા માટે બેંકના નિવૃત્ત મેનેજર રાજેશભાઈ રાણાએ સ્વેચ્છાએ બેંકની મદદમાં જોડાયા હતા અને લોકોને માટે તકલીફ ન રહે જેના કારણે પોતાની નિસ્વાર્થ ફરજ બજાવી હતી. તેમજ નવી નીકળેલ 2000ની ચલણી નોટ
ભીલાડવાડા બેંકમાં તેમજ અન્ય બેંકોમાં ગ્રાહકોને આપવામાં આવી હતી. ગ્રાહકો બેંકમાં બદલવા કરતાં વધુ પ્રમાણમાં ડિપોઝિટ કરવાની લાંબી કતારો તેઓની જોવા મળી હતી. જ્યારે શનિવારે અને રવિવારના રોજ બેંકનું કામકાજ ચાલુ રહેવાના કારણે મોટાભાગની બેંકો 4.5 કલાકે બંધ કરી તેઓએ બેંકમાં બાકી પડેલ કામોને ચાલુ રાખ્યા હતા. સાથે જ ભીલાડવાડા બેંકમાં પ્રથમ દિવસે 2,76,00,000ની 500 અને 1,000ની ચલણી નોટની લેવડ દેવડ થઈ હોવાનું બેંકના અધિકારીએ જણાવ્યું હતું. તેમજ ડિરેક્ટરો કમલેશ પટેલે મોદીના નિર્ણયના ભારોભાર વખાણ કર્યા હતા. પરંતુ પાટીનગરની મોટાભાગની બેંકોમાં એટીએમ ચાલુ ન કરાતા નોકરિયાત લોકો મુશ્કેલીમાં પડ્યા હતા અને એકમાત્ર HDFC બેંકનું એટીએમ લોકો માટે ચાલુ રહ્યું હતું. બેંકોની લોકરમાં નામાંકિત વ્યક્તિઓનો ધસારો સતત 2 દિવસથી જોવા મળી રહ્યો હતો. બેંકના ડિરેક્ટરોમાં હેમંત ભગત, આશિતોષ પટેલ તેમજ બેંકના ચેરમેન જિલ્લાની વિવિધ ભીલાડવાડા બેંકની શાખાઓમાં વિઝિટ કરી હતી. ત્યારે પરિસ્થિતિને કાબૂ કરવા 1 સપ્તાહનો સમય જશે હોવાનું બેંકના અર્થશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે. દરેક સભાસદો અને ગ્રાહકોને જરૂરિયાત પ્રમાણે નિયમ પ્રમાણે કરન્સી આપી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્વક ગ્રાહકો પૈસા ઉપાડી રહ્યા છે અને ડિપોઝિટ પણ કરાવી રહ્યા છે. એટીએમ ચાલુ થશે ટૂંક જ સમયમાં, કેમ કે આરબીઆઈ જે કીધું તે પ્રમાણે એક્સિસ બેંક અને એમાંથી અમારે જે કરન્સી આવવાની હતી તે અમને મળી નથી. 2,000ની નોટો આવી છે અમારા, પણ તે ખૂબ જ ઓછા પ્રમાણમાં આવી છે. 3 કાઉન્ટર ચાલુ છે પાર્ટી બ્રાન્ચમાં અને ખૂબ જ શાંતિ માહોલમાં દરેક ગ્રાહકો શાંતિથી ઉભા રહે. ના, એ 4:30 વાગ્યાની વાત ખોટી છે. કોઈક સમયસર જે હશે તે પ્રમાણે ચાલુ રહેશે નિયમ પ્રમાણે. એક્સિસ જે નવી કરન્સી છે તે જો ઓછી આવી છે એટલે એક્સચેન્જની અત્યારે અમે એક્સચેન્જ માટે બંધ કર્યું છે. કારણ કે જેને જે જરૂરિયાત જે છે એ જે રોજના રોજ વપરાશ કરનારા ગ્રાહકો છે એને સેવિંગ ખાતામાંથી વિથડ્રો કરીને ત્યારે અમે આપીએ છીએ. 3 થી 4 દિવસમાં બધું નિયમ અનુસાર થઈ જશે. હા, કેવો લુક છે? લુક સારો છે. નરેન્દ્રભાઈ જે નિર્ણય લેવો શું લાગે તમને? નરેન્દ્રભાઈનો નિર્ણય સારો છે. પૈસા બધા આ ભીડ ક્યારે ઓછી થશે? 1 અઠવાડિયા અંદર બધું પછી તમારે બેંકોમાં ચકલાવું છે. વાપીમાં ચોરીઓ અટકવાનું નામ ન લઈ રહી હોય, ચોરો અવનવા કિમિયાઓ અજમાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. ત્યારે મુસાફરના સ્વાંગમાં રિક્ષામાં બેસેલ 2 ઈસમોએ પાકીટ ચોરવા જતા મુસાફરને આ દરમિયાન ખ્યાલ આવી જતા આ પાકીટ ચોરને પકડી પાડ્યો હતો. હાલે તો ભાગી છૂટેલ ચોરને પકડવા ઉદ્યોગનગર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આમ તો વાપીમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે. તસ્કરો પણ અનેકવિધ કિમિયાઓ અજમાવી ચોરીને અંજામ આપી જતા હોય છે. તો આવો જ બનાવ વાપી JIDC 4 રસ્તા પાસે બન્યો હતો. મુંબઈ ઘાટકોપરનો રહેવાસી મોહમ્મદ અલી બખ્તર અલી ચૌધરી બુધવારને તારીખ 9/11/2016ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ વાપીના ચણોદ નાકાથી પેસેન્જર રિક્ષામાં બેસી વાપી JIDC 4 રસ્તા પાસે આવી રહ્યો હતો. આ દરમિયાન રિક્ષામાં અન્ય 2 ઈસમો મુસાફરોના સ્વાંગમાં બેઠેલ હતા. વાપી JIDC 4 રસ્તા સ્થિત એક હોટલ પાસે પહોંચતા 2 પૈકી એક ઈસમ મોહમ્મદ અલીની નજર ચૂકવી તેમના શર્ટમાં મૂકેલ પાકીટની ચોરી કરી રહ્યો હતો. તે દરમિયાન મોહમ્મદ અલીને ખ્યાલ આવી ગયો હતો, જે બાદ તેઓએ તરત જ પાકીટ ચોરી કરનાર ઈસમને પકડી લીધો હતો, જ્યારે તેમનો સાથી ભાગી છૂટ્યો હતો. પાકીટમાં પેન કાર્ડ, આઈ કાર્ડ તથા રોકડા 2700 હતા, જે અંગેની ફરિયાદ મોહમ્મદ અલીએ વાપી ઉદ્યોગનગર પોલીસને કરી હતી. પાકીટ ચોરી કરનાર ઈસમ રફીક ઉર્ફે નટિયા અબુ તારીફ શેખ રહે સુરતનો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે ચોરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. 9/11/16ના રોજ મોહમ્મદ અલી બરકત અલી ચૌધરી રહેવાસી મુંબઈ ઘાટકોપર નાઓ તારીખ 7/9/16ના રોજ એમના ભાઈ ના ઘરે જેઓ ડુંગરી ફળિયામાં રહેતા હોય તેમના ઘરે બોમ્બેથી આવેલા અને 2 દિવસ રોકાઈ પરત ચણોદ નાકાથી મુંબઈ જવા સારું રિક્ષામાં બેસેલા અને તેમની સાથે બીજા 2 અજાણ્યા ઈસમો રિક્ષામાં બેસી સ્ટેશન જવા નીકળેલા અને વાપી 4 રસ્તા પાસે આવતા 2 અજાણ્યા 2 ઈસમો જેમાં રફીક ઉર્ફે નટિયો નાએ ફરિયાદીના શર્ટના ઉપલા ખિસ્સામાંથી નાનું પર્સ કાઢી લઈ રફીક નટિયા નાએ તેમની સાથે બીજો બેસેલ ઈસમને આપી ચાલુ રિક્ષામાંથી વાપી 4 રસ્તા નજીક કૂદી પડેલા અને ફરિયાદીને તરત જ ખ્યાલ આવતા તે પણ કૂદી પડી
બંને ઈસમો ભાગવા લાગેલા અલગ અલગ દિશાએ. તો રફીકની પાછળ દોડી તેને પકડી લીધી અને તેને પૂછતા તેણે જણાવેલ કે મેં મારી સાથેના પાકીટ આપી દીધું છે અને નામઠામની ખાતરી કરતા રફીક ઉર્ફે નટીઓ અબુ તાલીમ જણાવેલ અને તેને પકડી વાપી પોલીસ સ્ટેશન લઈ આવ્યો. એ રફીક સુરત માન દરવાજાનો રહેવાસી છે અને પાકીટમાં ફરિયાદીએ જણાવેલ કે મારું એક પેન કાર્ડ તેમજ મારું ઇલેક્શન કાર્ડ અને રોકડા 2700 રૂપિયા હતા. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીની જાહેર જનતાને જણાવવાનું કે ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસર આરપીઓ મુંબઈ દ્વારા 12મી થી 13મી નવેમ્બર સુધી પાસપોર્ટ સેવા કેમ્પનું આયોજન થનાર છે, જેથી તમામ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા જણાવવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણમાં 2 દિવસીય પાસપોર્ટ કેમ્પનું આયોજન મુંબઈ પાસપોર્ટ ઓફિસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. 12 અને 13 નવેમ્બરના રોજ મોટી દમણ કલેક્ટર કચેરી ખાતે આયોજિત પાસપોર્ટ કેમ્પને લઈ મુંબઈ પાસપોર્ટ કચેરીના કર્મચારીઓ અને અધિકારીઓએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ત્યારે સૌપ્રથમવાર પાસપોર્ટ અરજદારોનું પોલીસ વેરિફિકેશનને પેપર રહિત કરવાને લઈ આજે મુંબઈ પાસપોર્ટ વિભાગના રિજનલ ઓફિસર ડોક્ટર સ્વાતિ કુલકર્ણી અને ડેપ્યુટી પાસપોર્ટ ઓફિસર હરીશભાઈ કુલપાડિયા દ્વારા પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલને એન્ડ્રોઈડ એમએફ વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સાથે જ દમણ અને સેલવાસના પોલીસ અધિકારીઓ સાથે એક બેઠક આયોજિત કરી પેપરલેસ પોલીસ વેરિફિકેશન અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ બેઠકમાં દાદરાનગર હવેલી સેલવાસના એસપી પ્રમોદ કુમાર મિશ્રા, રવિન્દ્ર શર્મા, એસડીપીઓ કે રમેશભાઈની સાથે અન્ય પાસપોર્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. देखो, हमको तो दमन में पासपोर्ट कैंप करने होते हैं, वो रेगुलर इंटरवल में हम करते हैं. तो पिछला कैंप हमने मई में किया था, तो इस बार हमने सोचा कि अभी नवंबर है, तो नवंबर में एक और करवा लेते हैं इस साल के लिए, और फिर देखते बाद में कि कितना डिमांड है उसके ऊपर पे फिर हम सोचते हैं कि कब देना है, कैसे करना है. फिर एडमिनिस्ट्रेटर साहब से भी मिलना था, क्योंकि कुछ नई टेक्नोलॉजीज़ जो हैं वो भी इंट्रोड्यूस करानी है. जैसे आपका पुलिस वेरिफिकेशन होता है, वो पेपरलेस कैसे किया जाए और ज़्यादा फास्ट और स्पीडी कैसे किया जाए. तो इस बारे में भी हमारी चर्चा हुई कि भाई आपके सिलवासा में और दमन में ये पुलिस वेरिफिकेशन रिपोर्ट फास्ट और कैसे करेंगे. तो इसके लिए हमने सिफारिश करी है कि आप एंड्रॉयड लीजिए. एंड्रॉयड जब लेंगे तब जब वो पुलिस कांस्टेबल या बीट मार्शल जो हम बोलते हैं, वो घरों घरों में जब जाते हैं पुलिस वेरिफिकेशन के लिए, तो वो उसी पे एंड्रॉयड पे ही आपका पुलिस वेरिफिकेशन करेंगे. और वो हमारे यहाँ से जब इनिशिएट होता है तो उन्हीं के यहाँ वो डायरेक्ट चला जाएगा, और वो जब फिलअप करेंगे तो हमारे यहाँ फिर से वो वापस ऑनलाइन ही आएगा. तो ये सब पेपरलेस हो जाएगा और वेरी फास्ट इट विल बी डन. વાપીના ગુંજન વિસ્તારમાં સ્થિત રોફેલ કોલેજના પાછળના ભાગે આવેલ ઉમિયા કોઓપરેટિવ સોસાયટીમાં વોચમેનના ઘરે ખાવાનું બનાવતી વેળા ગેસ સિલિન્ડરનો પાઇપ લીકેજ થતા લાગી હતી આગ. જો કે ફાયર વિભાગ સમયસર પહોંચી જતા આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. વાપીના ગુંજન વિસ્તારમાં સ્થિત રોફેલ કોલેજના પાછળના ભાગે આવેલ ઉમિયા કોઓપરેટિવ સોસાયટીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિને ત્યાં રાત્રિ દરમિયાન ખાવાનું બનાવી રહ્યો હતો તે સમયે અચાનક જ ગેસ સિલિન્ડરનો પાઇપ લીકેજ થઈ જતા આગ લાગવાની ઘટના બની હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુરુવારની રાત્રિ દરમિયાન વોચમેન પોતાના રૂમમાં ગેસ ચાલુ કરી ખાવાનું બનાવી રહ્યો હતો. તે સમયે સિલિન્ડરમાંથી ચૂલામાં ગેસ પહોંચાડવા માટે લગાડવામાં આવેલ પાઇપ લીકેજ થઈ ગયો હતો, જેથી પાઇપમાં આગ પકડી લેતા પાઇપ સળગી ગયો હતો. જો કે આગ લાગવા સમયે ત્યાં રૂમમાં હાજર વોચમેન સહી સલામત બહાર નીકળી ગયો હતો. ત્યારબાદ સ્થાનિકો દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચેલ વાપી નોટિફાઈડના ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. વોચમેન જે સમયે ખાવાનું બનાવી રહ્યો હતો તે સમયે ગેસ સિલિન્ડરની આજુબાજુ જ પંખો ચાલુ રાખ્યો હતો. આ અંગે ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે ખાવાનું રાંધતી વખતે ગેસ સિલિન્ડરના બાજુમાં કોઈપણ વીજ ઉપકરણો ચાલુ રાખવા ન જોઈએ. આમ કરવાથી મોટી ઘટના થવાની સંભાવના વધુ રહે છે. જો કે બનેલ આ ઘટના સમયે ફાયર વિભાગ સમયસર પહોંચી જતા મોટું નુકસાન થતાં ટળ્યું હતું. ઘટના સ્થળ પર અમે આવ્યા ત્યારે આ રોફેલ કોલેજની પાછળ વોચમેન એક રૂમ છે નાનો, તે લોકો જમવાનું બનાવતા છે, પણ મને
જોયું તે પરથી ધ્યાન લાગ્યું કે સિલિન્ડર પર ફેન મૂકેલો હશે ને ઓવરલોડિંગ થયું ને શોર્ટ સર્કિટ થઈ તો ફાયર થઈ ગઈ ને સિલિન્ડરના પાઇપમાં ફાયર થઈ ગઈ તે પોઝિશન હતા આખી સિલિન્ડરને ફેન આખો બળી ગયો હતો ને સિલિન્ડરનો જે પાઇપ હતી તે બી આખો બળી ગયો હતો. રૂમ નાની હતી ને જે સિક્યુરિટી છે તે બોટલની બાજુમાં ફેન મૂકીને રાંધતો હશે તો ઓવરલોડિંગ થયું કે પછી શોર્ટ સર્કિટ થઈ તેમાં થઈ ને તેને લીધે ગેસ ચાલુ હોઈને આપણે પાઇપ બળી જાય તો બ્લાસ્ટ થવાની બી શક્યતા રહે. તે તકેદારી રાખે કે બાજુમાં કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ ના રાખે. સમાચારોના અંતમાં એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. વલસાડના કોસંબા ગામે આંગણવાડીના બાળકોને હલકી ગુણવત્તાનું ભોજન પીરસાતા વાલીઓમાં આક્રોશ. વાપીમાં ફોક્સવેગનના શોરૂમની ટોયલેટ ગ્રીલ તોડીને અંદર પ્રવેશેલા ચોરો આખી તિજોરી ઉપાડી ગયા. દમણમાં બીજા દિવસે મોટાભાગના એટીએમ મશીનો બંધ, નોટ બદલવા આવેલા લોકોને હાલાકી. વાપીમાં એસબીઆઈ બેંક પ્રશાસને નોટ બદલવા આવેલા લોકોને તડકામાં ઉભા રહેવાની ફરજ પાડી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.